તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ ચૂંટણી દરમિયાન દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનના મહત્વને સમજી શકે તે ઉદ્દેશ્ય સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે આજરોજ તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરી લોકોને ઈવીએમ અને મતદાન વિશે માહિતી આપી વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે લોકસભા 2022ની ચૂંટણી માટે જાહેરાત થઈ ગઈ છે। આ ચૂંટણીમાં દરેક વ્યક્તિ મતદાન કરે અને પોતાના મતાધિકારનું મહત્વ સમજી દેશની સૌથી મોટી લોકશાહીમાં સહભાગી બની શકે તે માટે તંત્ર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાન વિશે માહિતી આપતા બેનર અને પોસ્ટર સાથે જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરવામાં આવ્યું। અમે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અમે શિફ્ટની કામગીરી કરીએ છીએ। જ્યાં જ્યાં ઓછું મતદાન થાય છે, મોટાભાગે મહિલાઓ ઓછું મતદાન કરે છે, બરાબર છે। મોટાભાગના જિલ્લામાં આ પ્રસંગ જ બને છે કે મહિલાઓ છે ને પોતાના કામમાં વ્યસ્ત હોવાથી મતદાન કરી શકતી નથી, તો એને જાગૃત કરવા માટે અમે લોકો આ શિફ્ટના જગજાહેર કાર્યક્રમો અમે લોકો ગામે ગામ ફરીને કરીએ છીએ। આ વખતે અમે લોકો નર્મદા જિલ્લામાં આવેલા છે અને આમ પણ દરેક ચૂંટણી વખતે અમે લોકો શિવ અવેરનેસના લોક જનજાગૃતિના કાર્યક્રમો અમે લોકો કરીએ છીએ અને લોકોને અવેરનેસથી જાગૃત કરીએ છીએ કે ભાઈ 7મી મેના રોજ દરેક આપણા ગામનું, આપણા તાલુકાનું, આપણા શહેરનું, આપણા જિલ્લાનું 100% મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે। જો આ અવસર છે ને ખાસ લોકશાહીનો છે, બરાબર છે, મતદાન કરીને આપણે અવસરનો ઉજવવાનો છે, તો આ માટે આપણે દરેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ। આપણા દેશને, આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવો જોઈએ। તો આ માટે અમે લોકોએ તિલકવાડા ખાતે આ કાર્યક્રમ અમે લોકોએ કરેલો છે। આપનું નામ? હા, મારું નામ રાજુ જોશી।